નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ડોક્ટર જયનારાયણ વ્યાસ સાથે જોડાઈ રહ્યા છે. જયનારાયણભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ છે અને આપણા દર્શકોને અને દેશવાસીઓને આપણે આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શુભકામના પાઠવીએ છીએ અને આ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો એ સતત પ્રવર્તમાન રહે આપણા દેશવાસીઓ ઉપર એવી અપેક્ષા કરીએ છીએ. કારણ કે અત્યારે છે ને માહોલ જરા જુદા પ્રકારનો છે, વેરઝેરનો માહોલ સર્જાયેલો છે. અને જ્યારે આપણો આપણા વડાપ્રધાન ક્ષમા કરશો, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી એ આજે એમણે લાલ કિલ્લા પરથી જે ભાષણ કર્યું, ભાષણ રિપીટેટિવ હતું અને એમાં 2047માં વિકસિત ભારતની વાતો કરવા માટે સપ્તધારાની વાતો કરી. મને લાગે છે ગુજરાતમાં પણ ક્યારેક એમને સપ્તધારાનું આયોજન કર્યું હતું, એટલે એમને કઈ નવા શબ્દો સૂચતા હોય એવું લાગતું નથી. ટેલિપ્રોમ્પ્ટર હતા નહીં, પણ ચબરકી જોઈને, એમની નોટ વાંચીને એ જે વાત કરી રહ્યા હતા એનો પ્રભાવ છે ને, જે ઓડિયન્સ હતું, એનલાઇટન ઓડિયન્સ હતું, એના પર પડતો હોય એવું લાગ્યું નહીં. તમને ખ્યાલ છે કે લોકસભામાં વિપક્ષના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા અનુક્રમે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે એ આ વખતે લાલ કિલ્લા પર એ પધાર્યા નહીં. કારણ કે ગઈ વખતે એમનું જે અપમાન કરવામાં આવ્યું હતું, એ જ્યારે લાલ કિલ્લા પર વિપક્ષના નેતાને જે પહેલી હરોળમાં મિનિસ્ટર્સની સાથે મૂકવા જોઈએ એને બદલે પાછલી હરોળમાં એમનું સ્થાન એમણે ગોઠવેલું હતું અને એમને અપમાનિત કરવાનો જે કારસો રચ્યો હતો, એટલે એ બંને મહાનુભાવો એ અહીંયા હાજર નહોતા. પરંતુ ઇન્દિરા ભવન પર, એટલે કે કોંગ્રેસના મુખ્યાલયમાં, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એમના હસ્તે ત્યાં ધ્વજવંદન થયું હતું અને વંદે માતરમ પણ ગાવાયું હતું. ત્યાં વંદે માતરમ જે ગવાતું રહ્યું છે, આપણે ત્યાં એ જ ગવાતું રહ્યું. પણ લાલ કિલ્લા પર આખું વંદે માતરમ, જે આરએસએસ ની શાખાઓમાં પહેલાથી ગવાતું હતું, કારણ કે આરએસએસ આમ તો આઝાદીની લડાઈમાં ક્યારેય ભાગ લીધો નહોતો, હિન્દુ મહાસભાએ ભાગ લીધો નહોતો, અંગ્રેજોની સાથે એમની મિલીભગત જે હતી એ બધા હવે જાણી ગયા છે. પણ નવાઈની વાત એ છે જયનારાયણભાઈ કે ગુજરાત કોંગ્રેસ એ દિલ્હી કોંગ્રેસ એટલે કોંગ્રેસના મુખ્યાલય સાથે કેટલું કોઓર્ડિનેશન ધરાવે છે એ મને સમજાતું નથી. ગુજરાતમાં તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ગવાતું આખું વંદે માતરમ એ ગવાયું અને દિલ્હીથી એમની પાર્ટીએ જે નિર્ણય કરવાનો હોય વંદે માતરમના સંદર્ભમાં એ કોઈ નિર્ણય એમણે કર્યો નહીં. વંદે માતરમ માટે આપણને ગૌરવ છે, પરંતુ ગુજરાત કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે કોઓર્ડિનેશનનો અભાવ આપણને જોવા મળ્યો. નરેન્દ્ર મોદીએ અર્બન નક્સલ, માઓવાદ અને દિમાગી નક્સલવાદ આની ઉપર જે વાત કરી, એ મને લાગે છે ત્યાં સુધી એમની પાસે બીજી કોઈ વાત કહેવા જેવું છે નહીં. અને અગાઉના કોઈ પણ વડાપ્રધાને કંઈ પણ યોગદાન કર્યું હોય એવું એમની વાતમાં ક્યાંય આપણને જોવા ન મળ્યું. કારણ કે એમની દ્રષ્ટિએ એમણે સતત 2014માં અમે આવ્યા પછી આટલું કર્યું, પહેલા છે ને આવું કાંઈ થયું નહીં. એટલે અટલ બિહારી વાજપેયી ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને વડાપ્રધાન પણ હતા. એમનું પણ અપમાન નરેન્દ્ર મોદી કરે છે લાલ કિલ્લા ઉપરથી, એવું લાગ્યા વિના મારા જેવાને પણ મને એવું લાગ્યું અને મને લાગે છે દેશવાસીઓને પણ એવું લાગ્યું હશે. જે રીતે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના પહેલા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હતા અને પછી ભાઈ શ્રી મહેતા હતા, સુરેશ મહેતા, એ વાત ધોઈ નાખવામાં આવી છે અને નરેન્દ્ર મોદીથી જ ગુજરાતમાં જાણે કે મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થઈ હોય એવું એક ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે. અને એમના ચાપલુસો એ દિશામાં સતત સાહેબને શું ગમે એની જ વાત કરે છે. નરેન્દ્ર મોદી, મને લાગે છે ઘણા બધાએ કહ્યું
કે આ નિરાશાજનક એમનું ભાષણ હતું અને એ ભાષણ એમણે એમની વિદાયનું ભાષણ થઈ રહે એવી પણ ચર્ચા ચાલી રહી છે. પરંતુ અમે આપની પાસેથી આ જાણવા માંગીએ છીએ કે માન્ય વડાપ્રધાન જે અત્યારે ભાષણ કરી રહ્યા છે અને જે રીતે એમની સામે સંકટ છે, રાજકીય સંકટ દેશમાં ઊભું થયું છે, એના વિશે એમની વિદાય આજે થાય કે કાલે થાય કે 2029માં થાય, પરંતુ એમની બોડી લેંગ્વેજ અત્યારે કોઈ હારેલા યોદ્ધાની જેમ આપણને જોવા મળે છે. અને એ તો આપણે લોકસભાની અને રાજ્યસભાની જે ચોમાસુ સત્ર જે હતું સંસદનું, એમાં એ છેલ્લા દિવસે 3 મિનિટ અને 10 સેકન્ડ માટે લોકસભામાં આવ્યા, બાકી એમણે સવાલોના જવાબો વાળવા માટે એ ભાગેડું સાબિત થયા એવું લાગ્યા વિના રહેતું નથી. જેનારાયણભાઈ, આપની પાસેથી અમે આ સંદર્ભમાં, કારણ કે આપનો ખૂબ બહોળો અનુભવ છે, આપ અર્થશાસ્ત્રી પણ છો, આપ વિચારક પણ છો, આપ લેખક પણ છો, આપ રાજનેતા પણ રહ્યા છો, મંત્રી રહ્યા છો, તમે નરેન્દ્ર મોદીને ખૂબ નજીકથી જાણો છો, એટલે આપના વિચારો એ આપણા દર્શકોને ખૂબ ઉપયોગી સાબિત થશે એવું મને લાગે છે. એટલે અનુરોધ કરું છું કે આપ મોકળાશથી આ વિશે જરા આપનો મત વ્યક્ત કરો. જય નારાયણભાઈ. ધન્યવાદ હરિભાઈ. પહેલા મને સ્ટેજ પર લઈ જાઓ આપ. I am not now I am back to the stage. એટલે વચ્ચે ખસી ગયો તો સ્ટેજ પર. તમે સ્ટેજ ઉપરથી ક્યારેક ખસી શકો એમ છો? આ નવું નથી બરાબર. ઘણા પ્રયાસો થતા રહ્યા છે ભૂતકાળમાં. મારે ખબર નહીં, આ બધું ચાલ્યા કરે છે. પહેલા તો હરિભાઈ 80માં સ્વાતંત્ર્ય દિનની આપને શુભકામનાઓ, દર્શક મિત્રોને શુભકામનાઓ અને સમગ્ર દેશને શુભકામનાઓ. હું માનું છું કે દેશને શુભકામનાઓની સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ક્યારેય જેટલી જરૂર નહોતી એટલી આજે જરૂરિયાત છે. કારણ કે દેશ દિશાહીન બની ચૂક્યો અને એ પરિસ્થિતિમાં આજનું ભાષણ પ્રધાનમંત્રીશ્રીનું એક તેને કહેવાય ક્રિયાકાંડ અથવા કર્મકાંડ જેવું હતું, એથી વિશેષ હું ગણતો નથી. અંગ્રેજીમાં કહેવત છે કે ઇન ધી લોંગ રન એવરીબડી ઇઝ ડેડ. એટલે તમે આજે 2026માં 2047ની વાત કરો એટલે તમે નથી હોવાના, એ કઈ અમર પાછો દખાવી દે તો કોઈ આવ્યું જ નથી. કદાચ જયનારાયણ વ્યાસ પણ નહીં હોય. મને 47માં 100 વર્ષ પૂરા થશે અને હું તો 100 વર્ષ પૂરા કરવાનો છું, એટલે હું તો હોઈશ, પણ આમાંના ઘણા બધા નહીં હોય. એટલે આ હું હળવાશના ટોનમાં કહું છું. મારા માટેના કોઈ આત્મવિશ્વાસને ગણવો નહીં, પણ આપણે બધા ક્ષણભંગુર છીએ. આજે છીએ, કાલે ન હોઈએ. ત્યારે આજની વાત કરવાના બદલે માણસને 2047માં ગૂંચવી મારવો, એ મને લાગે છે કે મેં હર્ષ સંઘવીનું ભાષણ પણ સાંભળ્યું, પણ મને લાગે છે ભારતીય જનતા પાર્ટી પાસે આ વખતે બીજા કોઈ જ મુદ્દા નથી, એટલે ક્રિસ્ટલ ગેઝિંગ એમણે શરૂ કર્યું છે. આ પહેલી વાત. બીજી, ભારત આજે જે સ્થિતિમાં છે એટલી ખરાબ સ્થિતિમાં અગાઉ ક્યારેય નહોતો. આજે એનો ખેડૂત સુખી નથી. ખેડૂતનું ખેતર જે 27,000 ચોરસ મીટરનું હતું એ ઘટીને 7,000 ચોરસ મીટરનું થયું. લગભગ 98.5% ખેડૂતો સ્મોલ અને માર્જિનલ ખેડૂત થઈ ગયા છે. અને આમ છતાં આ દેશને જો કોઈ, આ અર્થવ્યવસ્થાને જો કોઈ જીવતું રાખતું હોય તો એ ખેતી છે. હવે એના બોલા દિવસો આવી રહ્યા હોય તો પ્રકારની પરિસ્થિતિ આ સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં કરી છે. એટલે બેરોજગારી, બેકારી, મોંઘવારી, વિદેશમાં આપણે હાસ્યાસ્પદ બનીએ ત્યાં સુધીનું આપણું ડિવેલ્યુએશન, આ પરિસ્થિતિમાં આપણે એવું શું હાંસલ કર્યું છે એ મને સમજાતું નથી કે જેમાં સરકાર એમ કહી શકે કે આ અમારા
હું ચોક્કસ કહી શકું કે સરકાર હોવા છતાં આ દેશે પ્રગતિ હાંસલ કરી છે, અને હજુ પણ 6% વિકાસ દરની વાત કરે છે. કદાચ 6% 5% થાય તો પણ અર્થવ્યવસ્થા 5% વિકાસ દરે વિકસતી હોય, આવડી મોટી અર્થવ્યવસ્થા, એ કોઈ નાની વાત નથી. અને એનો જસ જો કોઈને જતો હોય તો એ આપણા દેશની પ્રજાને, મહેનતકશ માણસોને, એના ખેડૂતોને અને એ લોકોને, જે લોકો ખેતમાં જે વેલ્યુ એડિશન કરે છે અને જીડીપી ઊભી કરે છે તેમને જાય. બીજો મુદ્દો, લગભગ 76.5 કરોડ ની વસ્તી ઝેન ઝી અને ઝેન આલ્ફામાં આવે. ઓહ, એટલે તમે 145 કરોડ ગણો તો એનાથી અડધ વસ્તી એ અત્યારે ઉફાન પર છે. આ પ્રધાનમંત્રીશ્રીને સમજાયું હોય કે નહીં સમજાયું હોય, ગભરાયા હોય તેવું તો ચોક્કસ લાગે છે. કારણ કે યુવાનોનો અછડતો ઉલ્લેખ કરીને એમણે એ મુદ્દાનો નિર્દેશ કર્યો છે કે યુવાનો માટેનું સ્વર્ગ હવે એ લોકો રચી રહ્યા છે, આ સરકાર. અને હું એવું માનું છું કે સ્વર્ગ રચવાની જયારે જયારે કોઈ પણ વાત કરે ને ત્યારે સ્વર્ગમાં રહેનારા સ્વર્ગવાસી કહેવાય. એટલે આ લોકોને સ્વર્ગવાસી કરવાનું જે એમનું સ્વપ્ન છે, એ સ્વપ્ન હું માનું કે 80માં આ આપણા સ્વતંત્ર દિને અશુભ ન બોલાય, એટલે મૂર્તિમંત ન થાય. એટલે સાહેબે કદાચ ભૂલમાં કહી નાખ્યું હોય તો પણ વિધિ એને માફ કરે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી રહી વાત, આ એમને અક્કલવાળા માણસો સાથે તકલીફ છે, એને સમજી શકાય તેવી વસ્તુ છે. કારણ કે હંમેશા આ પક્ષને વિપક્ષ સાથે વાંધો હોય જ. હવે બુદ્ધિવાળા માણસો એમના માટે વિપક્ષ છે. એટલે એ જે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમને એમ કે અમાસના દિવસે ચંદ્રગ્રહણ હતું તો આ બુદ્ધિશાળી લોકો એમ કે આ અમાસે ચંદ્ર શરદ પૂર્ણિમા કરતા પણ મોટો હતો અને ચંદ્રગ્રહણ પછી થયું અને પછી રાતે પછી ચંદ્ર ઉગ્યો જ નહીં, એટલે અમાસ થઈ ગઈ. આ જાતની વાત એ આપણું આ જે આ ભક્ત મંડળ છે, જે ઘટતું જાય છે ઝડપથી, એ કહેવાને શક્તિમાન છે. હવે એમને એમાં બહુ તકલીફ પડે છે, કારણ કે એમણે જે શસ્ત્રનો ઉપયોગ બહુ સફળતાથી કર્યો, અને આઈ વુડ નોટ માઇન્ડ બ્લેમિંગ કોંગ્રેસ ઓલ્સો ફોર ધેર કોમ્પ્લેસન્સી. દિલ્હી અને ગુજરાત વચ્ચે સંકલન ના હોય, દિલ્હીમાં તમારું ધ્વજવંદન બીજું થાય, અને આમે પહેલા 2 ફકરા જ ગવાય છે વંદના માતરમના, તમે અહીંયા આખું વગાડો એટલે તમે સવાયા હિન્દુસ્તાની થઈ ગયા છો અમદાવાદમાં. કોંગ્રેસ વાળા એવું માને છે. એટલે આ સંકલનનો અભાવ મને બીજી એક ચિંતા કરવા પ્રેરે છે કે એક માણસ જેને એકલા હાથે પોતાની ક્રેડિબિલિટી ઊભી કરી છે, એ રાહુલ ગાંધી, એને એવું એક કરતા વધુ વખત કહ્યું છે કે એ ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરશે અને એની શરૂઆત ગુજરાતથી કરશે. હવે જો ગુજરાતની દિશા અને દશા બેમાંથી એકેનું ઠેકાણું ના હોય તો રાહુલજી આ જે કહે છે, અને એ માણસ સતત મથ્યા કરે છે, એકલા હાથે મથ્યા કરે છે, બધા જ પ્રકારના અવગતો સામે મથ્યા કરે છે, એને ગુજરાતમાંથી એનું માનવું છે, અને હું પણ એવું માનું છું કે ગુજરાત ઇઝ અ પોલિટિકલ લેબોરેટરી ઓફ ઇન્ડિયા. જ્યારે ભારતીય જનતા પાર્ટીની માત્ર 2 સીટ પાર્લામેન્ટમાં આવી હતી ત્યારે 1 સીટ ગુજરાતે આપી હતી. તો બદલાવની શરૂઆત પણ આ દેશમાં રાજનીતિની થઈ તે ગુજરાતથી થઈ. રાજકોટમાં જનસંઘ આવ્યું, અમદાવાદ મહાનગરપાલિકા પહેલી ભાજપ શાસિત મહાનગરપાલિકા બની, અને ગુજરાતે એ કોંગ્રેસ શાસનને વિદાય કર્યું એ 1990માં.
એ ગુજરાત 1985 2 સીટ આપે, એમાંની એક સીટ ગુજરાતની, અને 1990 ગુજરાત કોંગ્રેસ ને વિદાય કરે બોરિયા બિસ્તરા બાંધીને, એ ગુજરાત. એટલે મિસ્ટર રાહુલ ગાંધી, ઓનરેબલ રાહુલ ગાંધી, he is right that if the change is to come, the change will come from Gujarat. And if the Gujarat Congress doesn't realize it, I mean, I being part of it, I cannot criticize it as well. મારી મર્યાદા છે, પણ દુઃખ થાય છે, ચોક્કસ દુઃખ થાય છે કે આપણે ને દિલ્હી એકમત કેમ નથી ચાલતા, કેમ જુદા જુદા ચાલીએ છે. એટલે આ વાત હરિભાઈ સમજવા જેવી. જેનરલભાઈ એક વાતનો ઉલ્લેખ કરી લો. મેં આજે ડોક્ટર મનીષ દોશી, જે મુખ્ય પ્રવક્તા યાવત ચિંદ્ર દિવાકરો છે, મને લાગે જીવશે ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા હશે, એમને પૂછ્યું, એનો કાટ છે, જો ગુજરાતમાં કોંગ્રેસનું શાસન એકદમ જબરજસ્ત બહુમતીથી આવે તો મનીષભાઈ ધારાસભ્ય બનવા માટે ઈચ્છુક છે. એટલે એ દિવસે મનીષભાઈનો આ પ્રવક્તા પદમાંથી મોક્ષ થશે એવું માનું છું. પણ એને મેં આજે પૂછ્યું, મેં કીધું ભાઈ દિલ્હીમાં 2 મુખડા નું વંદે માતરમ એ ગવાયું, જે કોંગ્રેસની પરંપરા રહી છે, કોંગ્રેસ સ્વીકારતી જ નથી. આપણે શાળામાં પણ વંદે માતરમ સુજલામ સુફલામ મલયજે શીતલામ તસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ, આ જે સ્ટેન્જાથી શરૂ બીજી સ્ટેન્જ પૂરું થઈ જતું. પછી આ કમર ધારીણી, આ બધા જે આગળના જે બધી એની સ્ટેન્જા છે, એ ગુરુદેવે પણ કહ્યું છે કે એ રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન તરીકે દેવા માટે યોગ્ય નથી. એટલે તમે એક દેવીને ઉદ્દેશીને લખાયું હોય, રીપુતર વારીની સહજ, એ બધું વાક્યનું, તો એ તમે અહીં અને દિલ્હી સંકલન કેમ નથી? મારો સીધો પ્રશ્ન છે મારા પક્ષને, કે સંકલન કેમ નથી? અને રાહુલજી મારા સર્વોચ્ચ નેતા છે. રાહુલજી એમ કહેતા હોય કે દિલ્હી જ્યાં હું કાર્યરત છું, પણ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને બગાડવાની શરૂઆત ગુજરાતથી કરશે, અને ગુજરાત પાકા ફળની માફક અત્યારે તૈયાર થઈને બેઠું છે. ત્યારે તમે ગુજરાતમાં તમે રાહુલજીને ખોટા પાડો, એ પ્રકારની વાત કરો તો એ યોગ્ય નથી. રાહુલજી આપણા સર્વોચ્ચ નેતા છે, અને હું સ્પષ્ટ માનું છું કે આ દેશમાં રાજ સત્તાના પરિવર્તનની શરૂઆત થશે તો એના 2 વસ્તુ માનું છું. આજની તારીખે હરિભાઈ કદાચ આવતા સ્વાતંત્ર્ય દિન પહેલા આગાહી સાચી પડશે. ભારતીય જનતા પાર્ટીના 3 ટુકડા થશે, અને ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાંથી વિદાય લેશે, અને એ વિદાયની સાથે દેશમાંથી પણ વિદાય લેશે. આ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે અમારા સર્વોચ્ચ નેતા જે કહે છે, એ સર્વોચ્ચ નેતા જે કહે તે કરીએ, કરે તે પણ ના કરીએ. આપણું જુદું ધ્વજવંદન થાય છે, ખરગેજી ધ્વજવંદન કરાવે છે, આપણે લાલ કિલ્લાનો ધ્વજવંદનનો બહિષ્કાર કરીએ છીએ, કારણ કે વિપક્ષ which is actually a government in waiting, એને યોગ્ય સ્થાન આપતા નથી. હા, એટલે લીડર ઓફ ઓપોઝિશન ઇઝ પ્રાઇમ મિનિસ્ટર વેઇટિંગ. પ્રોટોકોલ એમ કહે છે કે પહેલી હરોળમાં બેસાડવા જોઈએ અને 5મી કે 6ઠી હરોળમાં બેસાડે છે. હા, એ કઈ રીતે ચાલે? એટલે આ પરિસ્થિતિમાં જ્યારે મારી પાર્ટી એવો નિર્ણય લે છે કે પાર્ટી પ્રેસિડેન્ટ અને એલઓપી રાહુલ બંને નહીં જાય અહીંયા લાલ કિલ્લા પર, અને અલગથી ધ્વજવંદન કોંગ્રેસ પાર્ટીનું થશે, અને ત્યાં પણ જે ગવાશે વંદે માતરમ, એનો પહેલા 2 ફકરા ગવાશે જે કોંગ્રેસ વર્ષોથી ગાતી આવે છે. કોંગ્રેસ વંદે માતરમ સામે વાંધો છે જ નહીં, આમને જે ઠોકી બેસાડવું છે તેના સામે વાંધો છે. સંઘની શાખાઓમાં આખું ગવાતું હતું, એટલા માટે સંઘના એજન્ડા તરીકે
નરેન્દ્ર મોદી અહીંયા લાગુ કરી રહ્યા હોય એવું નથી લાગતું? તમારી કોંગ્રેસ એનો વિરોધ કરે છે રાજ્યોમાં પણ. હવે કે નરેન્દ્રભાઈએ શિક્ષા છે, એમણે જયારે કદાચ સંઘના સ્વયંસેવક હતા ત્યારે વામન સ્વરૂપે હતા, હવે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. અને 3.5 ડગલા જમીન સંઘ એમને આપી શકે તેમ નથી, એટલે અડધું ડગલું એ કદાચ સંઘ સરસંઘ ચાલકજીના માથા પર મૂકીને એમને પાતાળમાં ચાપી દે તો નવાઈ પામવા જેવું નહીં હોય. એટલે આજે નરેન્દ્રભાઈ એ લોકનેતા છે, એ રીતે આગળ પોતાની જાતને જ પ્રોજેક્ટ કરી છે. એમને માટે દેશ ગૌણ છે, બાકીના બધા ગૌણ છે. ફોટો ફ્રેમમાં કોઈ આવવું ન જોઈએ. અને સંઘ એ એમના માટે આશ્રિત છે, અને સંઘને એવો પાંગડો બનાવી દીધો છે સવલતો આપી આપીને કે હું હરિભાઈ એક નાની વાતનું સ્મરણ કરવા માંગુ છું. 1962 ચીનનું આજે આક્રમણ થયું ત્યારે સરસંઘ ચાલકજી તરીકે ગુરુજી હતા. ગુરુજી આખા રાષ્ટ્રના પ્રવાસે અને ખાસ કરીને સરહદી રાજ્યોના પ્રવાસે નીકળ્યા હતા ત્યારે ગુજરાતમાં આવેલા, અને પાકિસ્તાનની બોર્ડરથી નજીકના વિસ્તારમાં સિદ્ધપુરમાં મધ્યમાં આવે એટલે મોટી સભાનું આયોજન કર્યું. ખૂબ સરસ સભા ગઈ હતી, હું પણ એમાં હાજર હતો. બાળક તરીકે કુતૂહલ મારા ફાધર સાથે હું ગયેલો. પણ ત્યાં અમદાવાદથી આવેલા કોઈ પત્રકારે એમને પૂછ્યું સરસંઘ ચાલકજીને કે આપ કોઈ સિક્યોરિટી રાખતા નથી, આટલું બધું સરકાર વિરુદ્ધ વાત કરો છો, બીજી વાત કરો છો, તો તમને ડર નથી લાગતો? ત્યારે એમણે એવો જવાબ આપેલો કે જેના લક્ષાવધિ સ્વયંસેવકો એને સિક્યોરિટીની જરૂર ક્યાં પડે છે. હવે આજે ભાગવત એમને એ Z++ સિક્યોરિટી નથી, એમની સ્થિતિ બહાદુરશાહ ઝફર જેવી થઈ ગઈ છે. એટલે આ પરિસ્થિતિ આપણે આવતો સ્વાતંત્ર્ય દિન ઉજવવા તરફ જઈ રહ્યા છે ત્યારે હું બહુ મોટા પરિવર્તનો આવતા જોઈ રહ્યો છું. હું તો આ 6 મહિનામાં બહુ મોટા પરિવર્તનો આવતા જોઈ રહ્યો છું દુનિયામાં, દેશમાં નહીં. જો અમેરિકામાં મિડ ટર્મ ઇલેક્શન હશે નવેમ્બરમાં, તમારો ઇઝરાયલમાં નેતન્યાહુની ચૂંટણી આવશે ઓક્ટોબરમાં, ત્યાર પછી તમારો જે આપણો રાજ્યસભા લોકસભામાં જે કઈ ચેન્જીસ કરવા છે એ કરવા માટે આ 6 મહિના જ છે, હવે પછી આગળ છે નહીં. એટલે એ પરિસ્થિતિ આવશે. અલ નીનોની પરિસ્થિતિ ઊભી થઈ છે. એ અલ નીનોની પરિસ્થિતિ ભારતની સૌથી વધારે નડવાની છે. એ નવેમ્બર 2026 થી 2027 નું આખું વર્ષ ચાલવાની છે. એટલે આ જે ગાળો છે સ્ટાર્ટિંગ ફ્રોમ October 2026 to January 2027, આ સ્વાતંત્ર્ય દિન, ઓગસ્ટ કહીએ આપણે, અક્ટોબર, આ સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, આ વચ્ચેનો ગાળો દેશ અને દુનિયા માટે મોટા પરિવર્તનોનો ગાળો બનવાનો છે. અને એ પરિવર્તનો થશે ત્યારે ભારતની અર્થવ્યવસ્થા ક્યાં છે, ભારતના ઉપર અમેરિકા કેટલું હાવી થઈ ગયું છે, ભારતના ખેડૂતોનું ભવિષ્ય શું છે, શું અમેરિકા એની ટ્રેડ ડીલ ભારત પાસે આડું મળીને પણ મંજૂર કરાવી અને એના ખેત ઉત્પાદનો અને ડેરી ઉત્પાદનો આ દેશમાં ઠાલવી શકશે? આ બધા ઘણા પ્રશ્નો છે. યુવા બેરોજગારીનો પ્રશ્ન, અને ધ્યાનજી આંદોલનનું ફેઝ 2 જંતર મંતર 2 હજુ હમણાં શરૂ થયું. કાલે જ હું એક ડિબેટમાં હતો જેમાં એમનો એક પ્રવક્તા ભાઈ હતા રાફ કરીને, એ સિવિલ સર્વિસીસની તૈયારી માટે દિલ્હી આવ્યા હતા અને હવે આ આંદોલન સાથે કાર્યરત છે. તો એમનું કહેવું એ છે કે અમારે ઝારખંડમાં પણ અમે ગયા હતા તો કોઝ માટે ગયા હતા. વી વોન્ટ ટુ કરેક્ટ સિસ્ટમ, ધ સિસ્ટમ મસ્ટ વર્ક કરેક્ટલી
there has to be transparency and there has to be accountability. અમારે નેતાગીરી કરવી નથી. અમે ક્યાંય સ્ટેજ લેવા કે કોઈ હોદ્દા લેવામાં બહાર નથી પડ્યા. અને આ 17.5 કરોડ લોકોને તમે અવગણશો. આજે આ દેશમાં 35 વર્ષથી નીચે હોય એવું 70% વસ્તુ છે. શું કરશો તમે આ લોકો સાથે? આના પ્રશ્નોથી તમે માથું રેતીમાં દાટી અને ચામરૂકની માફક એનો ઉકેલ નહીં કરી શકો. એટલે આજનું ભાષણ પ્રધાનમંત્રીશ્રીનું બરાબર હતું. એમણે એમના પોતાને જે દેખાડ્યું એ કહ્યું. બે ચાર એમના અણગમા પણ દેખાયા, કારણ કે એમને બુદ્ધિશાળી માણસો પ્રત્યે અણગમો છે એ દેખાયો. આ બુદ્ધિશાળી માણસો છે, શહેરી માણસો છે, એટલે અર્બન નક્સલ છે. હવે નવો શબ્દ એમને કાઢ્યો, ઇન્ટેલિજન્ટ નક્સલ. એટલે ગમે તેને નક્સલ લગાડી દેવા. એટલે કાલે ઉઠીને તો આને દિમાગી નક્સલ. હા, દિમાગી નક્સલ. એટલે આજે જ્યારે વેન યુ આર જ્યારે દુનિયા એવું કહે છે કે નોલેજ વિલ બી ધી પાવર એન્ડ હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધી નોલેજ શેલ બી ધી મોસ્ટ પાવરફુલ. તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરો છો. તમે કોઈ બે ડેસ્ટિનેશન વચ્ચે 1 કલાકમાં પહોંચવાની વાત કરો છો. તમે સૌર ઉર્જાને મેજર ઉર્જાનું સાધન બનાવવાની વાત કરો છો. તમે આખી જીવન પદ્ધતિ બદલવાની વાત કરો છો, જે જ્ઞાન આધારિત છે. આજની ગૃહિણી પણ 1 ડઝન ટેકનોલોજીથી ઓછી ટેકનોલોજી નથી વાપરતી. ત્યારે દિમાગી નક્સલ એ તમારું દિમાગ ક્યાં કામ કરે છે? કમિંગ ફ્રોમ ધી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. દિમાગી નક્સલ એટલે શું? આઈઆઈટી ના છોકરાઓ બધા દિમાગી નક્સલ છે? IIM ના છોકરાઓ દિમાગી નક્સલ છે? તો પછી ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે. ધ નોલેજ વિલ બી ધી પાવર. અને આ જ લોકો રાજ કરવા તમારા સામે પડશે. એટલે દિમાગી નક્સલ શબ્દ એ બહુ અત્યંત ધૃણાસ્પદ શબ્દ છે. જયારે દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને દિમાગી કસરતને કવાયતની વાત થઈ શકે, જ્યારે એક ખાલી પબ્લિક ઇસ્યુ સફળ ગયો, એમાં ટેસ્લા વાળા એના કેટલાય કર્મચારીઓને મિલિયનર બનાવી દીધો. એ જમાનામાં તમે જ્ઞાનથી દૂર ભાગશો. તમે ચિપ્સ એક બાજુ કહો છો ગુજરાત વિલ બીકમ સેમિકન્ડક્ટર કેપિટલ ઓફ ઇન્ડિયા, બીજી બાજુ તમે એમ કહો છો કે ગુજરાત અને બીજા બધા રાજ્યોમાં આપણે ડિફેન્સ પ્રોડક્શનમાં અલ્ટિમેટ ટેકનોલોજી લાવવા માંગીએ. તો આ બધી દિમાગ વગર આવશે? કઈ રીતે આવશે? દિમાગી નક્સલ શબ્દ આ દેશના વડાપ્રધાનના મોંમાં 15મી ઓગસ્ટના દિવસે આવે એના જેટલું અપશકનીય વાત બીજું એક નથી. ટ્રુ ટ્રુ. સાહેબ 80 મિનિટના ભાષણમાં અથવા 73 મિનિટના ભાષણમાં આમ તો મને લાગે થાકી ગયા હતા. પાણી પણ બહુ પીવું પડ્યું, વાંચવું બહુ પડ્યું. ટેલિપ્રોમ્પ્ટર મૂકી શકે એમ નહોતા, કારણ ટેલિપ્રોમ્પ્ટર વિના તો ચૂંટણી સભાઓ સંબોધી નથી શકતા. ભૂલવાની એમની આવડત અત્યારે છે ને પૂરબહારમાં ખીલેલી છે. એ કદાચ ઘણું બધું ભૂલી જાય છે. જેનજી શબ્દ પ્રયોગ એકે વાર બોલ્યા નથી. બીજું કે એમને અલનીનો શબ્દ પ્રયોગ પણ ક્યાંય ન કર્યો. આપે અલનીનોની કેવી અસરો પડશે દેશ ઉપર એની ચિંતા કરી, પણ એમને એની પડી નથી. બીજું, એક્સપોર્ટ કરીએ છીએ, પણ ભાઈ તમે તો અસેમ્બલ કરીને એક્સપોર્ટ કરો છો. તમે મેન્યુફેક્ચર શું કરી રહ્યા? વિશ્વ વેપારમાં ભારતનો ફાળો 2% ઓછો છે. ચીનનો ફાળો 18% વધારે છે. એટલે નિકાસ વેપારમાં આપણે શું કરીએ છીએ એ જરા આપણો આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. અને મને એમાં કઈ અસંગતતા અથવા વિસંગતતા લાગતી નથી, કારણ કે આપણે 145 કરોડનું વી આર સિંગલ લાર્જેસ્ટ ફ્રી માર્કેટ ઇન ધ વર્લ્ડ. એટલે આપણે જે મેન્યુફેક્ચર કરીએ છીએ તેનું અહીં ઘર આંગણે ગ્રાહક હોય તો ઉમરો છોડીને ઉમરો પૂજવા શું કરવા જવાનું? This is one of the reasons why we are not aggressively going on export front. જાપાનનું બજાર નાનું છે, એટલે એમને જીડીપી રાખવો હોય તો અમને એગ્રેસિવલી એક્સપોર્ટ કરવું જ પડે. એટલે આ બધી બાબતોમાં ઘણા બધા પરિબળો છે. એના કોઈ એક આંકડા પરથી
તમે કમ્પેર કરો અને એમ કહો કે ભારત વિશ્વગુરુ બની જશે, એ યોગ્ય નથી. અને વિશ્વગુરુ ત્યારે જ ભારત બનશે જ્યારે ભારત જ્ઞાનના સર્વોચ્ચ શિખરે બિરાજતું હશે. હવે તમે યુનિવર્સિટીની વાત કરી હરિભાઈ, દુનિયાની પહેલી 200 યુનિવર્સિટીમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી, નોટ અ સિંગલ યુનિવર્સિટી. જેએનયુ હતી એને ખતમ કરવા માટે છે, જેએનયુ હતી એને ખતમ કરવા બેઠા છે. જેએનયુ નો સવાલ, જેએનયુ તો પેલા 200 માં હતી જ નહીં, પણ 143મા નંબરે આઈઆઈટી મુંબઈ હતી એક જમાનામાં. ત્યાર પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ આવતી, ત્યાર પછી આઈઆઈટી ખડગપુર હતી. પહેલી 200માં 3 યુનિવર્સિટી હતી, આજે એક પણ નથી. પણ ગૌમૂત્ર વિશેષજ્ઞો ડાયરેક્ટર હોય એટલે પછી તો શું થાય? એમને ફિલોસોફીની વાત છે, એમાં પણ સંશોધન કરીને વૈશ્વિક સ્તરે કંઈક તમે પ્રદાન કરતા હો તો એનું પણ ખપ છે. ભારતની મજા ક્યાં છે કે આપણે કોઈ પણ પ્રકારના જ્ઞાનને નકાર્યું નથી. વેદની ઋચા એવું કે છે કે આસો ભદ્રા પ્રતવો યંતુ વિશ્વતઃ. એટલે મારા મગજમાં દરેક દિશામાં સારા વિચારો આવે. આ જો જીસે મિલા પૂજા અમને એ સંસ્કૃતિ છે. એટલે આપણે જ્ઞાનને ક્યારથી જ્ઞાનને આ દિમાગી નક્સલ ક્યારથી કહેવા માંડ્યા? મને છેલ્લો એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે એક બાજુ મોદી જૈનજી વિશે મૌન હોય છે, મોદી અને શાહ જૈનજી વિશે અથવા તો જંતર મંતર વિશે મૌન ધારણ કરે છે, અને બીજી બાજુ મોહન ભાગવત આરએસએસ ના સરસંઘચાલક એ જાણે કે જૈનજી નહીં પણ જૈન આલ્ફા સાથે વાતો કરે છે, અને એમનાથી જુદા. આ મિલી ભગત છે કે કઈ ખટરાક છે? મોહન ભાગવત ઇઝ ઇન સર્ચ ઓફ આઈડેન્ટિટી, સો ઇઝ આરએસએસ. પણ એ હવે નહીં ઉભા થઈ શકે, કારણ કે એમને એટલી બધું સુવાળી ટેવો પડી ગઈ છે કે આરએસએસ એ જે ડોક્ટર સાહેબ અને ગુરુજીના વખતમાં ઇદમ રાષ્ટ્રાય સ્વાહા ઇદમ ન મમ, એના બદલે તો બધા જનરેટવાળામાં મોટા મોટા ટાવર્સ ઉભા કરી છે. તમે જુઓ સંઘ કાર્યાલયની સ્થિતિ અત્યારે કેટલી મોટી 5 સ્ટાર હોટેલ જેવી થઈ ગઈ. ગાડીઓ સિવાય ફરતા નથી, વિમાન સિવાય ઉડતા નથી. 7 સ્ટાર. એટલે આ પરિસ્થિતિમાં આરએસએસ હેઝ લોસ્ટ ધ રેલેવન્સ. એમણે જેમ એ કહે છે કે ગાંધીજીએ કહ્યું હતું કે કોંગ્રેસનું સમાપન કરી દેવું જોઈએ, કહ્યું હતું કે નહીં એ વિવાદનો પ્રશ્ન છે. પણ આરએસએસ નું તો હવે દે આઉટલ્યુડ ધેર યુટિલિટી, કારણ કે નરેન્દ્રભાઈએ ભારતીય જનતા પાર્ટીને એના વધુ અસરકારક વિકલ્પ તરીકે તૈયાર કરી દીધું છે, જેનામાં આરએસએસ ના બધા જ ગુણો છે, કરપ્શન થી માંડીને બધા જ. એટલે હવે આરએસએસ નું રેલેવન્સ રહ્યું નથી. પણ હવે તો વિશ્વ પ્રવાસે જવાના છે ડોક્ટર મોહન ભાગવત. અમેરિકા જાય છે, કેનેડા જાય છે, જર્મની જાય છે. હવે સારું, એમાં એટલે કહ્યું કે ઇઝ ઇન સર્ચ ઓફ આઈડેન્ટિટી, જે મળશે નહીં હવે. કારણ કે આ બધા દેશોમાં એમના વિશે, એમની સંસ્થાઓ વિશે જે જ્ઞાન પ્રવર્તે છે એ કદાચ આપણા કરતા ઘણું વધારે છે. જયનારાયણભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને મન મોકળાશથી બહુ જ સ્પષ્ટ એવી વાતો કરી, અને મને લાગે છે ભવિષ્યના નિર્દેશ પણ આપ્યા, કારણ કે આપ તો જ ને એસ્ટ્રોલોજી પણ જાણો છો, એટલે આવતા વર્ષ સુધીમાં આવતું વર્ષ કેવું જશે એના સંકેતો પણ આપે રાજકીય વિશ્લેષક તરીકે પણ તમે આપ્યા છે. મેં તમને કારણો બતાવ્યા કે અમેરિકામાં ટ્રમ્પ બહુમતી ગુમાવશે, નેતન્યાહુ હારશે, અલ નીનો 177 વર્ષમાં આ વખતે જે આવી રહ્યો છે 5મો અલ નીનો છે, વિચ ઇઝ ધ સિવિયર મોસ્ટ, અને એની અસર ભારતને બહુ મોટી થવાની છે.
એટલે તમારી કોઈક જગ્યાએ અતિવૃષ્ટિ થશે, કોઈક જગ્યાએ દુષ્કાળ પડશે. જી ત્યાર પછી તમારા ત્યાં જે પરિસ્થિતિ છે એમાં બેરોજગારીમાં કોઈ ઘટાડો થાય એ પરિસ્થિતિ દેખાતી નથી. અને ન કરે નારાય અને ખેડૂત જો ખેતીથી દૂર જવા માંડશે તે દિવસે this country will be in a horrible situation. એટલે જી આ 26મી જાન્યુઆરી 2027 અને 15મી ઓગસ્ટ 2026 એ વચ્ચેનો જે 6 વર્ષ ગાળો છે ને એ બહુ તોફાની ગાળો છે એમ છે. જી આ કારણો છે. જી જનાર્દનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું થેન્ક યુ. નવા એપિસોડમાં નવા વિષય સાથે. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર.